મસ્ત ગરમા ગરમ વડાપાવ બનાવવાના છે. વડાપાવ કેમ બનાવવાના છે એની આખી રીત હું તમને કહું, હાલો. સૌથી પહેલાં આપણે બટેકા લઈ લેવાના છે અને મેશ કરી નાખવાના છે. તેલ મૂકીને એમાં રાઈ અને જીરું બંને નાખી દેવાનું છે. ત્યારબાદ ચણાની અને અડદની દાળ નાખી દેવાની, મરચાં અને લસણ આદુની પેસ્ટ નાખી દેવાની, બધાને મિક્સ કરી દેવાનું. હળદર, મીઠું, મરચું આ બધું નાખી દેવાનું છે. આ બધાને મિક્સ કરી દેવાનું. ત્યારબાદ આને આપણે એક બટેકાની પેસ્ટમાં નાખી દેવાનું છે અને પછી લીંબુ એડ કરી દેવાનું છે. લીંબુ એડ કરી અને બધાને મિક્સ કરીને મસ્ત આપણે મેશ કરી નાખવાનું છે. ઉપરથી આપણે નાખી દેવાના છે આમાં મસ્તીના બહુ બધા લીલાછમ ધાણા. જેમ લોકો આપણને ગોળ ગોળ એની વાતુમાં ફેરવે છે એમ આપણે આ ગોટાને ગોળ ગોળ ફેરવીને ગોટા બનાવી નાખવાના છે. ચણાનો લોટ લેવાનો છે, એમાં હળદર મીઠું એ નાખવાનું છે. આપણે બનાવવાનું છે એક ચટણી, એટલે લસણ તળી લેવાનું છે અને પછી એમાં લાલ મરચાં ને આ જે હું મમરી પાડું છે મમરી, આ બધાને મિક્સ કરીને આની એક ચટણી બનાવવાની છે. એમાં લસણ, મમરી અને આ મરચાં હતા અને અત્યારે આપણે બનાવી લેવા ગોટા, કેમ કે બસ આટલું જ હોય છે વડાપાવમાં. બહુ ઝાઝી વસ્તુ કાંઈ હોતી નથી. આ બાજુ આપણે વડાપાવ આપણે તૈયાર કરી દઈએ છીએ. આપણું વડાપાવ બની ગયું છે. હવે આપણે ટેસ્ટ કરીએ. બહુ મસ્ત બન્યું, બહુ. તો મારા વાલા તમે લોકો પણ આવા મસ્તીના વડાપાવ તમારી ઘરે બનાવો અને મારી જેમ મસ્ત મજાના ચાવથી વડાપાવ ખાઓ, એન્જોય કરો.